हेलो नमस्कार विद्यार्थीओ धोरण 12 विषय एसपी विभाग पहलानु चैप्टर नंबर जे 3 આપણે આગળ છે એ ચાલુ કરવાનું છે। જે ચેપ્ટર નંબર 3 છે આંતરવિભાગીય પત્રવ્યવહાર અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર। આંતરવિભાગીય પત્રવ્યવહાર છે એ આપણે પૂર્ણ કર્યો। કર્મચારી વિષયક પત્રવ્યવહારનો જે વિભાગ છે એ આપણો ચાલુ છે। તો એમાં છે એ આપણે આગલા લેક્ચરમાં છે એ જોયું કે કર્મચારી છે એને ભરતી કરવી હોય, એની નિમણૂક પસંદગી કરવી હોય તો કેવી રીતે કરવામાં આવે, તો કે ભરતી છે એ કેવી રીતે થાય, તો આપણે જરીક આગલું છે એ રિવિઝન કરી લઈએ। તો કે ભરતી એટલે શું પહેલાં તો કે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાતવાળા યોગ્ય જગ્યાએ જે કર્મચારીની પસંદગી કરવામાં આવે એને શું કહેવાય, ભરતી કહેવામાં આવતી હતી। ભરતીના બે પ્રકારો આપણને આપેલા હતા, કયા કયા? પરોક્ષ અને પ્રત્યક્ષ। પ્રત્યક્ષ ભરતી કોને કહેવાય અને પરોક્ષ ભરતી કોને કહેવાય? તો કે પ્રત્યક્ષ ભરતી એટલે કે એના વર્તમાન અને ભૂતકાળના જે કર્મચારીઓ છે એનામાંથી કોઈ વ્યક્તિની પસંદગી કરી અને ભરતી કરવામાં આવે તો એ પ્રત્યક્ષ ભરતી છે એ કહેવામાં આવે છે। પરોક્ષ ભરતી કોને કહેવાય? તો કે કોઈ ન્યૂઝપેપરમાં કોઈ જાહેરાત આપતી સંસ્થા હોય એમાંથી જો કર્મચારીની ભરતી કરવામાં આવે તો એને શું કહેવાય? પરોક્ષ ભરતી કહેવામાં આવતી હતી। પછી ભરતી માટે છે એ કેવા પત્ર છે એ લખવામાં આવે, નિયુક્તિ માટે કેવા પત્ર, નિયુક્તિ કોને કહેવાય? તો કે ભરતીની પ્રક્રિયામાંથી પસંદ થઈને આવેલા જે કર્મચારી છે એને જે કાર્ય માટે નિમણૂક કરી છે એના કાર્યભાર અને વિભાગ એને સોંપવામાં આવે એને શું કહેવાય? નિમણૂક છે એ કહેવામાં આવે। એવા કર્મચારીને નિમણૂક પત્ર નિયુક્તિ પત્ર છે પણ આપવામાં આવતો હતો। પછી નિયુક્તિ માટે છે એ કેવા પત્ર છે એ લખવામાં આવે તો એ પણ છે એ આપણે જોયું। હવે આજે છે એ કર્મચારીની બઢતી કેવી રીતે થાય અને બદલી કેવી રીતે થાય, બદલી કરવાના હેતુઓ શું હોય અને બઢતીના કારણો શું હોય। કર્મચારીની બઢતી થતી હોય અને બદલી થતી હોય તો એના માટેના કારણો અને હેતુ આવ્યા। કોઈ વ્યાપારી પેઢી, સંસ્થા છે કે કંપની છે એના વિભાગો કે એના એકમોમાં કર્મચારીઓ કાર્ય કરતા હોય તો આ કર્મચારીઓ છે એની શું કરવામાં આવે? બઢતી એ કરવામાં આવે, બદલી એ કરવામાં આવે। કેમ? તો કે કર્મચારીઓ છે એનું શું કરે તો કે બઢતી કરે તો કર્મચારીઓને શું મળે? પ્રોત્સાહન મળે। તો આવા માટે સંસ્થાઓ એના કર્મચારીઓની શું કરતી હોય? બઢતી અને બદલીઓ છે એ કરતી હોય છે। તો જોઈએ આપણે આજે આપેલું છે આપણે કર્મચારીની બઢતી કેવી રીતે થાય। હવે બઢતી એટલે શું કે કર્મચારીની બઢતી એટલે શું? તો કે કોઈ પણ કર્મચારીના વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર જ્યારે ફરજમાં મૂકવામાં આવે ત્યારે એને શું કહેવાય? બઢતી કહેવામાં આવે છે, જેને આપણે શું કહીએ? પ્રમોશન કહીએ છીએ। તો એની વ્યાખ્યા પૂછાય બઢતી એટલે શું? જો બધું એક એક વાક્યમાં પૂછાય છે। ભરતી એટલે શું, નિયુક્તિ એટલે શું, બઢતી એટલે શું, બદલી એટલે શું, અપકર્ષ એટલે શું, નોકરીની સમાપ્તિ એટલે નોકરીમાંથી સમાપ્ત કરવા માટે કેવા કેવા કારણો હોય એ છે પણ પૂછવામાં આવે। તો જોઈએ એક વાક્યનો પ્રશ્ન, બઢતી એટલે શું? તો કે કોઈ કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર ફરજમાં મૂકવામાં આવે તેને શું કહેવાય? બઢતી કહેવામાં આવે છે। તો સમજાઈ ગયું બઢતી કોને કહેવાય? તો કે આપણે ખબર જ છે, જેને આપણે શું કહીએ? પ્રમોશન કહીએ છીએ। હવે બઢતીનું બીજું નામ આપેલું છે। તમને એમ ન પૂછાય પ્રશ્ન કે બઢતી એટલે શું? તમને એવો પ્રશ્ન પૂછાય બઢતી છે એટલે પદનું શું થાય? ઉન્નત, એટલે એને શું કહેવામાં આવે? પદોન્નતિ પણ કહેવામાં આવે છે। એટલે બઢતીનું બીજું નામ જેને શું કહેવાય? પદોન્નતિ કહેવામાં આવે છે। એટલે તમને પ્રશ્ન પૂછાય પદોન્નતિ એટલે શું?
તો કે કોઈ કર્મચારીના વર્તમાન હોદ્દા ઉપરથી એના ઉપલા હોદ્દા ઉપર ફરજમાં મૂકવામાં આવે અથવા ઉપલા હોદ્દા ઉપર મૂકવામાં આવે એને શું કહેવામાં આવે? બઢતી અથવા તો પદોન્નતિ કહેવામાં આવે છે. આ બઢતીનું શું આપ્યું? બીજું નામ આપેલું છે. હવે વ્યાપારી પેઢી કે સંસ્થાઓ છે એ એના કર્મચારીઓને યોગ્ય કાર્ય કરે, એને પ્રોત્સાહન મળે, એ પોતાનો વિકાસ અને પ્રગતિ કરે એટલે દરેક વ્યાપારી પેઢી, સંસ્થાઓ, એકમો આ બધા માળખાગત એક બધા ભાગ છે એ રાખેલા હોય. જેમ કે બઢતી ને બદલી, તો એમાંનો આ એક ભાગ એટલે શું? બઢતી. કે કર્મચારી છે એને પ્રોત્સાહન મળે છે, એનો વિકાસ અને પ્રગતિ થાય એટલે સંસ્થાઓ છે એ શું રાખે છે? બઢતી છે એ રાખે છે. હવે બઢતી માટેના આપણને કારણો આપ્યા છે કે કેવા કારણોથી છે એ કર્મચારીની શું થાય? બઢતી કરવામાં આવે છે. તો જોઈએ એના કારણો. તો 5-6 કારણો આપ્યા છે કે આવા કારણો બને તો કર્મચારીની શું થાય? બઢતી કરવામાં આવે. બઢતીના કારણો. તો પહેલું કારણ તો આપણે એ આપ્યું છે કે કોઈ કર્મચારી હોય, કોઈ કર્મચારીના કાર્યકાળના વર્ષો પૂર્ણ થતા હોય. શું કહે? વર્ષો પૂર્ણ થતા હોય. હવે કોઈ કર્મચારી છે એને 5 વર્ષ કે 6 વર્ષ માટે એ પછી ભરતી કરી હોય ત્યારે વ્યાપારી પેઢી કે કોઈ સંસ્થા હોય એને એના નિયમો પ્રમાણે છે એને કીધેલું હોય કે ભાઈ તમારા આટલા વર્ષનો અનુભવ, આટલા વર્ષ પૂર્ણ થશે તો તમારી બઢતી છે એ કરવામાં આવશે. એટલે કોઈ કર્મચારીના કાર્યકાળના વર્ષો છે એ પૂરા થાય, 5-7 જે નક્કી થયા હોય તો એની શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. પછી બીજું કારણ એ આપ્યું છે આપણને કે કર્મચારીમાં રહેલ આવડત અને કૌશલ્યના કારણે. શું કહે? તો કે કોઈ કર્મચારીમાં વિશેષ આવડત રહેલી હોય છે, વિશેષ કૌશલ્ય હોય કે જે વિભાગમાં એ ફરજ બજાવે છે, એના સિવાય વધારાની એનામાં કૌશલ્ય હોય તો એની શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. પછી ત્રીજું કહે છે કે કર્મચારી કોઈ ટેકનિકલ જ્ઞાન ધરાવતો હોય. શું કહે? કોઈ ટેકનિકલ જ્ઞાન ધરાવતો હોય તો પણ એની શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. પછી ચોથું કહે છે કે કર્મચારીએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કોઈ કરી હોય, સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તો એની શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. અને છેલ્લે કે સંસ્થાની જરૂરિયાત પ્રમાણે કર્મચારીની બઢતી થાય. એટલે આ 5 કારણોથી કર્મચારીની શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. કયા 5 કારણો? તો કે કોઈ કર્મચારીના કાર્યકાળના વર્ષ છે એ પૂર્ણ થતા હોય તો એની શું કરવામાં આવે? તો કે એ જે હોદ્દા ઉપર છે એનાથી ઉપલા હોદ્દામાં બઢતી છે એ કરવામાં આવે. કર્મચારીમાં રહેલા કોઈ આવડત અને કૌશલ્યના કારણે એની શું થાય? બઢતી, પ્રમોશન. કર્મચારી પાસે કોઈ વધારાની ટેકનિકલ લાયકાત કે ટેકનિકલ જ્ઞાન જો હોય તો એનું શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. કર્મચારી કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તો એની શું કરવામાં આવે? બઢતી. અને છેલ્લે કે સંસ્થાની જરૂરિયાત પ્રમાણે કે સંસ્થા એવું ઈચ્છતી હોય કે દરેક વિભાગમાં છે એ કર્મચારી લાભ લે તો એની શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે. એટલે આ સંસ્થાની જરૂરિયાત પ્રમાણે કર્મચારીની બઢતી છે એ થાય. એટલે બઢતી કોને કહેવાય? બઢતીનું બીજું નામ અને બઢતીના કારણો. આ તમને એક વાક્યમાં બે વાક્યમાં પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. આ ચેપ્ટર છે એ ઘણા બધા માર્ક્સનું છે, 8 થી 11 માર્ક્સનું છે. એટલે આમાંથી પત્રો એ પૂછાય છે, એક વાક્યના 3 માર્ક્સના ને પ્રશ્ન પણ છે એ પૂછવામાં આવે છે. એટલે યાદ રાખવા બધા જે કર્મચારી વિષયક પત્ર વ્યવહારના વિભાગમાં જે
બદલી ને બઢતી ને ભરતી ને અપકર્ષ ને નિયુક્તિ ને આપ્યા છે એ બધા એક એક વાક્યમાં પ્રશ્ન હશે જ. એટલે બઢતી એટલે તો કે કોઈ કર્મચારીના વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દામાં મૂકવામાં આવે તો એને શું કહેવાય? બઢતી કહેવામાં આવે. બઢતીનું બીજું નામ શું છે? પદોન્નતિ કહેવામાં આવે. અને તમને પ્રશ્નમાં એ બઢતી નહીં આપે પદોન્નતિ એટલે શું, તો યાદ રાખવું પદનું આગળ વધારવું એને પદોન્નતિ કહેવામાં આવે. બરોબર, એટલે યાદ રાખવું બઢતી એટલે પ્રમોશન. કારણો પૂછાય તો આ 5 થી 6 કારણો આપ્યા છે બઢતી માટેના, કે કોઈ કર્મચારીના એના હોદ્દા ઉપરથી ઉપલા હોદ્દા મૂકવો હોય તો કેવા કારણોથી મૂકવામાં આવે. તો આવા બધા કારણો છે એના કારણે કર્મચારીની શું કરવામાં, બઢતી છે એ કરવામાં આવે છે. હવે બઢતી માટેનો આપણે પત્ર આપેલો છે તો પત્રનું ઉદાહરણ જોઈ લઈએ કે કયા કારણથી કર્મચારી છે એની બઢતી કરવામાં આવે છે. તો આપણે બુક્સમાં છે એ આપેલું છે કે મહેતા બ્રધર્સ નામની કંપની છે, એનો કર્મચારી જે સિનિયર ક્લાર્ક એકાઉન્ટર વિભાગમાં છે એની એને બઢતી કરવી છે. કયા કારણથી? તો કે એ કર્મચારીના કાર્યકાળના વર્ષ છે એ પૂર્ણ થઈ ગયા છે અને એની પાસે વધારાની આ ટેકનિકલ જ્ઞાન અથવા ટેકનિકલ લાયકાત છે, એટલે એની શું કરવામાં આવે છે? બઢતી કરવામાં આવે છે. એટલે બઢતી માટે જાણ કરવા માટે કર્મચારીને છે એ પત્ર લખે છે. તો આપણે એનું ઉદાહરણ એક જોઈ લઈએ જેથી કરી તમને સમજાઈ જાય. તો બઢતીની જાણ કરવા માટેનો પત્ર આપેલો છે. બઢતીની જાણ માટે વિષય આપણો આ ઉપર જે આપ્યો હોય એ જ વિષયમાં હોય. કોણ લખે છે? તો કે મહેતા બ્રધર્સવાળા, આ વ્યાપારી પેઢી અથવા તો જે એની કંપની હશે એ મહેતા બ્રધર્સ. પછી એનું એડ્રેસ આપેલું હોય આપણે મંગલમ ટાવર, શ્રીજી રોડ, મહેસાણા. આ શું આપેલું? એનું એડ્રેસ આપેલું છે. પછી સામે શું હોય? ફોન નંબર આપેલા છે. પછી શું આપ્યું હોય? ઈમેલ આપ્યું હોય. પછી મેળવનાર હવે કોણ છે? તો કે કોઈ પણ વ્યક્તિ છે એને એ શું કરે, એના વિભાગના કર્મચારી હશે કે જેની શું કરવા માગે છે? બઢતી કરવા માગે છે. તો આપ્યું છે પિયુષ મહેતા, સિનિયર ક્લાર્ક, કયા વિભાગ? એકાઉન્ટ વિભાગ. કેમાં? મહેતા બ્રધર્સ કંપનીમાં, મહેતા બ્રધર્સ લિમિટેડ કે જે લખવું હોય. ક્યાં? મહેસાણા. આ એનું એડ્રેસ આપ્યું છે. પછી જમણી બાજુ શું આવે? તારીખ છે એ લખવામાં આવે. 15મી ઓગસ્ટ 2018 આ તારીખ લખી. પછી શું લખવામાં આવે? વિષય લખવામાં આવે. વિષય શું આપ્યો આપણને? તો કે ઉપર કહી જ દીધું છે, બઢતીની જાણ અંગે. આ ભાઈ વ્યક્તિ આપેલું છે આપણે પિયુષભાઈ મહેતા, જે એકાઉન્ટર વિભાગમાં સિનિયર ક્લાર્કનો હોદ્દો છે એ ધરાવે છે. હવે આ ભાઈની બઢતી કરવાની છે. કેમાં કરવાની છે? તો એ આપણે આગળ જોઈએ. તો એની જાણ કરવા માટે એ છે પત્ર લખે છે. અહીંયા લખે છે કે શ્રીમાન, પછી અહીંથી ચાલુ કરે છે કે તમને જણાવતા આનંદ થાય કે તમે જે અમારી કંપનીમાં એકાઉન્ટન્ટ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકેનો જે હોદ્દો ધરાવો છો એ તમને જણાવતા આનંદ થાય કે અમે છે એ હવે તમારી બઢતી છે એ ક્યાં કરવાના છીએ? તો કે એકાઉન્ટ નાણાકીય વિભાગમાં મેનેજર તરીકે તમારી બઢતી છે એ કરવાની છે. તો એનું કારણ પણ લખે છે કે આપણી વ્યાપારી પેઢી કે સંસ્થાના નિયમ પ્રમાણે આનો આ મહેતા બ્રધર્સવાળાના નિયમ એવા હશે કે એના કર્મચારી જે હશે એના કાર્યકાળના વર્ષ છે
એ પૂર્ણ થાય એટલે એની શું કરવાની હોય? બઢતી કરવાની હોય. એટલે આ ભાઈના જ્યારે જોબમાં લાગ્યો હશે ત્યારના એના વર્ષ જે નક્કી કર્યા હશે એ શું થયા હશે? પૂર્ણ થયા હશે. એટલે એની શું કરવામાં આવે છે? બઢતી કરવામાં આવે છે. એટલે આ મહેતા બ્રધર્સવાળા કહે છે કે તમારે અમારી સંસ્થાના કે વ્યાપારી પેઢીના નિયમ પ્રમાણે કાર્યકાળના આટલા વર્ષ છે એ પૂર્ણ થયા છે અને તમારી પાસે જે વિશિષ્ટ ટેકનિકલ જ્ઞાન છે એના કારણે તમારી બઢતી છે એ ક્યાં કરવાની છે? નાણાકીય વિભાગમાં મેનેજર તરીકે તમારી બઢતી છે એ કરવાની છે. તો તમને આ તારીખથી આ વિભાગના હોદ્દા ઉપર ફરજ બજાવવા વિનંતી. આ ભાઈની બઢતી છે એ ક્યાં થઈ છે? નાણાકીય વિભાગમાં. નાણાકીય વિભાગ શેમાં? મેનેજર તરીકે બઢતી થઈ છે એની. એટલે કહે છે કે તમને આ કે આ તારીખથી આ વિભાગમાંના હોદ્દા ઉપર ફરજ બજાવવા માટે જાણ કરવાની હોય છે. તમારા પગાર ધોરણ, મોભો અને જે ભથ્થું મળતું હતું એમાં તમને વધારો કરવાની જાણ છે એ પછી કરવામાં આવશે. એટલે મોભો પછી પગાર ધોરણ, એનું ભથ્થું, આ બધામાં શું થાય? વધારો થાય. શેના કારણે? બઢતીના કારણે. એ આપણે ખબર જ છે, આપણું પદ હોય એનાથી ઊંચા પદ ઉપર આપણે જઈએ તો શું થાય? એના પગાર ધોરણ, એનો મોભો, એમાં બધેમાં ફરજ, જવાબદારી, આ બધેમાં શું થાય? વધારો થાય છે. કોઈ પણ કંપની હોય એનો ક્લાર્ક હોય અને એને ડાયરેક્ટ મેનેજર બનાવવામાં આવે તો એ ક્લાર્કમાં હતો ત્યારે એની જવાબદારી છે, એનું પગાર ધોરણ, એનો મોભો આ બધું ઓછું હતું. એને મેનેજર બનાવવામાં આવે તો શું થાય? એની બઢતી થાય. એના કારણે શું થાય? એને તો કે મોભો છે, પછી એનું પદ છે, એનું પગાર ધોરણ, આ બધેમાં શું થાય? વધારો થાય છે. એટલે કોઈ કર્મચારીની બઢતી કરવાની થતી હોય તો આવી રીતે કરવામાં આવે. આ મહેતા બ્રધર્સવાળા એની કંપનીમાં આ જે પિયુષ મહેતા છે એની શું કરેલી છે? એની બઢતી. એટલે બઢતીના જાણ કરવા માટે પત્ર આવી રીતે લખવામાં આવે. પહેલાં તો એ અભિનંદન આપે, પછી એમ કહે કે ભાઈ તમે જે કંઈ અહીંયા ધરાવો છો તમારો હોદ્દો એની તમારે બઢતી કરવાનું છે. એનું કારણ દર્શાવે કે ભાઈ તમે કાં ટેકનિકલ વિશિષ્ટ જ્ઞાન ધરાવો છો અથવા તમારા કાર્યકાળના વર્ષ પૂરા થઈ ગયા અથવા તો કોઈ તમે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. જે કારણ હોય એ કારણ જણાવે. પછી એમ કે તમારે આ કે આ તારીખથી છે એ હોદ્દા ઉપર છે એ ફરજ બજાવવાની છે અને તમારું કંઈ પણ બદલાવ થયો છે પગાર ધોરણમાં, ભથ્થામાં, એ બધું અથવા આ જાણ કરી દે અથવા તો પાછળથી જાણ કરે અથવા એમાં જાણ કરી આપે. પછી આ નકલ છે એ ક્યાંય બીજે મોકલવાની થતી હોય તો અહીંયા બિડાણમાં છે એ લખવાનું હોય કે આની નકલ છે એ આ કે આ વિભાગમાં છે એ કરેલી છે. તો આવી રીતે શું કરવામાં આવે? બઢતી કરવામાં આવે છે. હવે બદલી આપેલું છે કે બદલી કેવી રીતે થાય? કોઈ પણ કર્મચારી હોય એની બદલી કરવાની થતી હોય તો શું હોય? તો આપણે હવે જોઈએ કે બદલી કર્મચારીની કેવી રીતે થાય. જો બદલી છે ને એ આમ તો ઘણા બધા કારણોથી, ઘણા બધા હેતુથી કરવામાં આવે. કોઈ કર્મચારી છે એને બીજા વિભાગમાં જરૂરિયાત હોય તો પણ થાય. પછી એને કંઈ એવું કર્યું હોય તો પણ છે એની શું કરવામાં આવે? બદલી કરવામાં આવે. એટલે જોઈએ આપણે બદલી. તો એ બદલીમાં શું કહે છે? તો કે કર્મચારી સંચાલક હોય એનું કામ શું હોય? તો કે કર્મચારી સંચાલકના યોગ્ય કર્મચારી ગોતી અને યોગ્ય કાર્યભાર સંભાળવા માટેની એની જવાબદારી હોય. બીજા કર્મચારીઓ છે એ કેવી રીતે કાર્ય કરે છે એને યોગ્ય રીતે સંભાળવા માટેની એની જવાબદારી હોય. હવે બદલી છે એટલે શું? તો કે એક વાક્યના પ્રશ્ન પૂછાય કે બદલી એટલે શું? તો કે જોઈએ, બદલી એટલે કોઈ કર્મચારીને કોઈ પણ ફેરફાર કર્યા વગર, કોઈ પણ ફેરફાર થયા વગર. કેવા ફેરફારો? તો કે એની જવાબદારી, હોદ્દો અને ફરજ, આ કોઈમાં ફેરફાર થયા વગર એક જગ્યાએથી બીજી જગ્યા પર મૂકવામાં આવે એને શું કહેવાય?
બદલી કહેવામાં આવે છે. બદલી એટલે શું? તો કે કોઈ કર્મચારીની ફરજ, જવાબદારી, એના હોદ્દામાં કંઈ મહત્ત્વના ફેરફાર વગર, થોડો ઘણો ફેરફાર થતો હોય પણ કોઈ મહત્ત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જ્યારે એને મૂકવામાં આવે ત્યારે શું કહેવાય? એની બદલી થયેલી કહેવાય છે. હવે બદલી છે એ શું થતી હોય? ઘણી બધી રીતે થતી હોય કે બદલી છે એ એક વિભાગમાંથી બીજા વિભાગમાં એ થઈ શકે, એક શાખામાંથી બીજા શાખામાં થઈ શકે છે. તો દાખલા તરીકે કોઈ વ્યાપારી પેઢી હોય, એ વ્યાપારી પેઢી છે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, આવા અલગ અલગ વિભાગ ધરાવતી હોય. તો એના કર્મચારીની બદલી છે એ કેવી રીતે થાય? તો કે કોઈ કર્મચારી નાણાકીય વિભાગમાં કામ કરતો હોય તો એનું નાણાકીય વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે એ હોદ્દો ધરાવતો હોય તો એનો હોદ્દો એ જ રહે, એના પગાર ધોરણ, એના મોભામાં કંઈ પણ ફેરફાર વગર એને કયા વિભાગમાં? વહીવટી વિભાગમાં મૂકવામાં આવે તો એનું શું થયું કહેવાય? બદલી થઈ કહેવાય. એટલે શું કહે બદલી? તો કે કોઈ કર્મચારીના કોઈ પણ ફેરફાર વગર, કે એના જવાબદારીમાંય ફેરફાર નથી થતો, એના હોદ્દામાંય ફેરફાર નથી થતો, ખાલી બદલે શું? વિભાગ અથવા એકમ. આ જે એ બીજી જગ્યા ઉપર મૂકવામાં આવે એને બદલી કહેવામાં આવે છે. એટલે બદલી એક શાખામાંથી બીજી શાખામાં થાય, એક વિભાગમાંથી બીજા વિભાગમાં પણ કરવામાં આવે. હવે કોઈ વ્યાપારી પેઢી સંસ્થાઓ છે એનો બદલી કરવાનો હેતુ શું હોય? બરોબર, એમનેમ તો બદલી છે એ કરે નહીં, એટલે એના હેતુ આપણને આપેલા છે કે બદલીના હેતુઓ, બદલી માટેના હેતુઓ. કેવા હેતુઓથી એની બદલી છે એ થાય? તો કે પહેલો એનો હેતુ એ આપ્યો છે કે કોઈ કર્મચારી હોય એને કોઈ ગેરશિસ્ત આચરી હોય કે જે કે સંસ્થા છે એના નિયમોનું શું કર્યું હોય? એને ભંગ કર્યો હોય. એટલે પહેલો હેતુ એનો એ છે કે કોઈ કર્મચારી ગેરશિસ્ત અથવા નિયમ ભંગ કર્યો હોય. શું કર્યું હોય? નિયમ ભંગ. તો એની શું કરવામાં આવે? બદલી કરવામાં આવે. પછી બીજો હેતુ આપ્યા છે કે કાર્યની સામે કર્મચારીની સંખ્યા કેવી હોય? વધુ હોય. એટલે કોઈ એકમમાં કાર્યભાર ઓછો હોય અને કર્મચારીની સંખ્યા કેવી હોય? વધુ હોય. તો શું કરવામાં આવે? એની બદલી કરવામાં આવે. પછી શું કહે? તો કે કોઈ એકમ એક હોય એમાં ઘણા બધા કર્મચારીઓની સંખ્યા હોય અને સામે એનો કાર્યભાર કેવો હોય? ઓછો હોય, કામ ઓછું હોય અને કર્મચારીઓ વધારે હોય. તો એ વિભાગમાંથી બીજા વિભાગમાં એની શું કરવામાં આવે? બદલી કરવામાં આવે છે. પછી ત્રીજું કે કોઈ કર્મચારી છે, કોઈ કર્મચારી એ નાણાકીય ગેરશિસ્ત આચરી હોય, ગેરશિસ્ત કરેલી હોય કે નાણાકીય બાબતમાં કંઈ વ્યાપારી પેઢીના નિયમોની વિરોધમાં છે, નાણાંની બાબતમાં એને કંઈ ગેરશિસ્ત કરી હોય તો એને શું કરવામાં આવે છે? બદલી કરવામાં આવે છે. પછી ચોથું, કોઈ કર્મચારી પોતાના કાર્યમાં શું થાય? નિષ્ફળ. કોઈ કર્મચારીને જે કામ આપેલું હોય કામ કરવામાં એ શું થાય? નિષ્ફળ થાય અથવા અયોગ્ય સાબિત થાય તો એની શું કરવાની હોય? બદલી કરવાની હોય. હવે કોઈ કારણસર એટલે આકસ્મિક સંજોગોમાં કર્મચારીની શારીરિક ક્ષમતા ઘટી હોય, ક્ષમતામાં ઘટાડો થયો હોય તો શું થાય? એની બદલી કરવામાં આવે. અને છેલ્લું આપ્યું છે કે કોઈ સંસ્થાએ કર્મચારીને એના બીજા વિભાગનો લાભ લેવા મંગાવતી હોય તો એની શું કરવામાં આવે? બદલી.
કે સંસ્થા કર્મચારીને બીજા વિભાગનો લાભ આપવા માંગતી હોય ત્યારે. હવે આટલા હેતુઓ આપ્યા છે બદલી માટેના, કે શા માટે બદલી છે એ કર્મચારીની કરવામાં આવે, તો કે કોઈ કર્મચારી છે એ ગેરશિસ્ત આચરતો હોય અથવા તો નિયમ ભંગ કર્યો હોય. હવે જે વ્યાપારી પેઢીમાં કામ કરે છે એકમમાં કે સંસ્થામાં, ત્યાં એના નીતિ નિયમો હોય એનો એ ભંગ કરે તો એની શું કરવામાં આવે, બદલી કરવામાં આવે. બીજું, કોઈ એકમમાં કાર્યભાર ઓછું હોય એની સામે કર્મચારીની સંખ્યા શું હોય, વધુ હોય, તો એની શું કરવામાં આવે, બદલી કરવામાં આવે. પછી ત્રીજું, કોઈ કર્મચારી કોઈ નાણાકીય બાબતમાં છે એ ગેરશિસ્ત આચરતો હોય, કે કંપનીના કે વ્યાપારી પેઢીની નાણાકીય બાબત હોય એમાં એ છૂપો નફો કમાતો હોય, કમિશન લેતો હોય અથવા કોઈ પણ નાણાકીય બાબતમાં એવું કરતો હોય તો એની શું કરવામાં આવે, બદલી. ચોથું, કોઈ કર્મચારી પોતાના કાર્યમાં શું થાય, અયોગ્ય સાબિત થાય અથવા નિષ્ફળ જાય, કે એને જે હોદ્દા ઉપર રાખ્યો છે, જે કાર્ય આપેલું છે એમાં એ નિષ્ફળ જાય, અયોગ્ય સાબિત થાય તો એની બદલી કરવામાં આવે. પાંચમું, આકસ્મિક સંજોગોમાં કર્મચારી છે એની શારીરિક ક્ષમતામાં શું થયો હોય, ઘટાડો થયો હોય. હવે દાખલા તરીકે યંત્ર બનાવવા માટેનો વિભાગ હોય, કોઈ મશીન કે યંત્રો બનાવવા માટેના વિભાગમાં કર્મચારીઓ કામ કરતા હોય, એવા આકસ્મિક સંજોગો કોઈ એવા બન્યા એના કારણે એની શારીરિક ક્ષમતામાં શું થયો, ઘટાડો થયો, તો એવું એ બને કે ત્યાંથી એની બદલી છે એ કરવામાં આવે. કેમ કે યંત્ર બનાવવા, મશીન બનાવવા માટે તો કર્મચારીની શારીરિક ક્ષમતા છે એ હોવી જરૂરી છે. તો આવા કોઈ સંજોગો બને અને એની શારીરિક ક્ષમતા છે એ ઘટે તો એની શું થાય, બદલી થાય. અને છેલ્લે કહે છે કે સંસ્થા એના કર્મચારીઓને એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલી શકે. કેમ, તો કે એ બીજા વિભાગનો લાભ આપવા માંગતી હોય તો. હવે દરેક કર્મચારી બધા જ વિભાગના કાર્ય છે એ કરી શકે અને એનો લાભ લઈ શકે, આવા હેતુથી પણ અમુક સંસ્થાઓ છે એ કર્મચારીની શું કરતી હોય, બદલી કરતી હોય. કોઈ કર્મચારી નાણાકીય વિભાગમાં હોય તો એને નાણાકીય વિભાગનું કાર્ય બધી ખબર હોય, પણ જે વ્યાપારી પેઢી છે એવું ઈચ્છતી હોય કે વેચાણ વિભાગ ને ખરીદ વિભાગ આ બધેમાં છે એ શું થાય, તો કે આ બધેમાં એ બધા જ કાર્ય છે એ સંભાળી શકે. એટલે એને જો એ લાભ આપવા માંગતી હોય તો એની શું કરવામાં આવે, બદલી કરવામાં આવે છે. એટલે આ બદલીના હેતુઓ આપેલા હતા અને બદલી કોને કહેવાય, આ એક વાક્યમાં આ 2 થી 3 માર્ક્સમાં છે એ પ્રશ્ન પૂછવામાં આવે કે બદલી એટલે તો કે કોઈ કર્મચારીને કોઈ મહત્તમ ફેરફાર વગર, કેવા ફેરફારો, તો કે એના ફરજ, હોદ્દા, વળતર ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે ને ત્યારે એને શું કહેવાય, બદલી કહેવામાં આવે. આટલા હેતુથી કોઈ સંસ્થા કે વ્યાપારી પેઢી શું કરતી હોય, બદલી કરતી હોય. હવે આપણે જે આ બઢતી માટેનો પત્ર આપ્યો તો એમાં જ છે એ બદલીનું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે બદલી છે એ કોઈ વ્યાપારી પેઢી છે એ કેવી રીતે કરે. તો આપ્યું છે આપણે બદલી માટેનું પત્ર કે બદલી કરે જાણ કરવા માટે. આ જ બધું રાખવાનું છે આપણે. આ એકાઉન્ટર વિભાગ, સિનિયર ક્લાર્ક એ પણ એમનેમ જ રાખવાનું છે. તારીખને આ વિષય શું છે, બઢતી જે આપી છે એના બદલે શું આપવાનું છે આપણે, બદલીની જાણ કરવા માટે, બદલીની જાણ અંગે. હવે અહીંયા એવું લખે છે કે તમને જણાવતા આનંદ થાય છે, પણ ખાલી ફેર એટલો જ છે બઢતી અને બદલીમાં. શું, તો કે બઢતી છે એમાં હોદ્દો છે એ ઊંચે જાય અને બદલી છે એમાં કંઈ ફેરફાર નથી થતું, વિભાગ જ ખાલી ફેરફાર થાય. એટલે કે છે બદલી એક શાખામાંથી બીજા શાખામાં થાય, એક વિભાગમાંથી બીજા વિભાગમાં થઈ શકે. હવે અહીંયા આ ભાઈ જે આપ્યા છે પિયુષભાઈ મહેતા, એકાઉન્ટર વિભાગમાં એ શું છે, સિનિયર ક્લાર્ક છે, એની શું કરવાની છે, બદલી કરવાની છે. તો બદલી ક્યાં કરવાની છે, તો એમાં કે છે વિભાગ છે એકાઉન્ટર વિભાગને બદલે કયો વિભાગ, નાણાકીય વિભાગ આપ્યો છે. આ એકાઉન્ટ વિભાગને બદલે નાણાકીય વિભાગમાં હોદ્દો એનો શું છે, એને છે સિનિયર ક્લાર્કનો છે. ખાલી શું બદલે, વિભાગ બદલે. એટલે નાણાકીય વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે
એને શું કરી છે? બદલી કરી છે. બદલીનું કારણ એની આપ્યું છે. બદલીનું કારણ શું છે? તો કે આ ભાઈની બદલી આમાંથી આમાં શું કામ લેવાનું? તો કે સંસ્થાના નિયમ પ્રમાણે દરેક વિભાગનો કર્મચારી દરેક વિભાગના કાર્ય છે એનું છે એ શું કરી શકે? લાભ લઈ શકે. દરેક વિભાગના કાર્યનો લાભ લઈ શકે એટલે બદલી કરવામાં આવી. એટલે એકાઉન્ટન્ટ વિભાગમાં એ સિનિયર ક્લાર્ક હતા એને નાણાકીય વિભાગના સિનિયર ક્લાર્કમાં મોકલવામાં આવ્યા છે. શા માટે? તો કે એ વિભાગનો લાભ છે એ લઈ શકે એટલા માટે. તો આવી રીતે છે એ બદલી અને બઢતી છે એ કરવામાં આવે છે. પછી જે તે વિભાગના હોદ્દા ઉપર એને મૂક્યો છે એમાં એ જણાવી દે કે ભાઈ તમને નાણાકીય વિભાગના સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવવાની છે આ કે આ તારીખે. તમારો હોદ્દો છે, તમારું વળતર છે એમાં કાંઈ પણ પ્રકારના ફેરફાર વગર તમને એ જગ્યા ઉપર મૂકવામાં આવ્યા તો આ તારીખથી તમારે એ જગ્યા ઉપર ફરજ છે એ બજાવવાની છે. આવી રીતે છે એ શું કરવામાં આવે? એની બદલી છે એ કરવામાં આવે. એટલે બઢતી અને બદલી યાદ ખાલી શું રાખવું? બઢતી એટલે એના હોદ્દા ઉપરથી ઊંચા હોદ્દા ઉપર મૂકે એને બઢતી કહેવાય. બદલી છે ને એ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એના હોદ્દામાંય કંઈ ફેરફાર નથી થતો, એના વળતરમાંય કંઈ ફેરફાર નથી થતો અને એના મોભામાંય કંઈ ફેરફાર કરવામાં આવતો નથી. એક જગ્યાએથી ખાલી બીજી જગ્યાએ મોકલે ને એને શું કહેવાય? બદલી. જેમ કે આને એકાઉન્ટન્ટ વિભાગમાંથી નાણાકીય વિભાગમાં મોકલો, એનો હોદ્દો શું રહ્યો? એને એ રહ્યો શું? સિનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક જ છે. પણ બઢતી એટલે તો કે એને સિનિયર ક્લાર્કમાંથી મેનેજર બનાવવામાં આવ્યો એને શું કહેવાય? બઢતી કહેવામાં આવે છે. તો આ બઢતી અને બદલી કર્મચારીની આવી રીતે કરવામાં આવે. હવે પછી કર્મચારી છે એને અપકર્ષ અને નોકરીની સમાપ્તિ કેવી રીતે થાય? કર્મચારીની ભરતી થઈ પહેલાં પછી એની જે કાર્ય માટે ભરતી કરી છે ત્યાં એની શું કરવામાં આવી? નિમણૂક કરવામાં આવી. પછી નિમણૂક થઈ જાય એટલે એને બઢતી પણ આપવામાં આવે. બઢતી પછી એની બદલી એ થાય અને પછી એનું અપકર્ષ એ થાય અને નોકરીની સમાપ્તિ પણ કરવામાં આવે. તો આ ચેપ્ટરમાં આપણે આટલું છે એ જોવાનું છે. હવે પછી અપકર્ષ અને નોકરીની સમાપ્તિ માટેના કારણો છે એ જોવાના છે.